તો આ તરફ અમદાવાદની વાત કરીએ। અમદાવાદમાં પર પૂરપાટ ઝડપે આવેલી બસ અકસ્માત સર્જ્યો છે। અમદાવાદમાં વધુ એક બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે, જેને અકસ્માત સર્જ્યો। નશાની હાલતમાં લોકોના જીવ મૂક્યા જોખમમાં। ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે। નશો એટલે કર્યો કે સોસાયટીમાં દેખાયો બસ માર્ગ। મહત્વનું છે કે નશાની હાલતમાં બેફામ ગાડી ચલાવી રહ્યા છે। મેઘાણીનગર ગુબા જતી બસ સોસાયટીમાં ઘૂસી ગઈ। અકસ્માત મુદ્દે એમટીએસના ચેરમેનને લૂલો બચાવ કરી રહ્યા છે। વધુ એકવાર બસ અકસ્માત સામે આવ્યો છે। સામાજિક કાર્યકર્તાઓએ ફોન કરતા કહ્યું, મોં જોઈને બસમાં બેસાડ્યો છે। બસ ઓપરેટર અને મુસાફરો મધ્યની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। હાલ મહત્વના સમાચાર। અનેકવાર ડ્રાઈવરો નશો કરી ચલાવે છે। બસ મુસાફરો ની જોખમમાં મૂકે છે। હાલ જનતા માટે ઉપયોગ લેવાતા બ્રેથ એનાલાઇઝર ક્યાં ગયા તે પણ સવાલ થઈ રહ્યા છે। ડ્રાઈવરોની યોગ્યતાને લઈને ઉઠે છે અનેકવાર સવાલો। મુસાફરોના જીવ જોખમમાં મુકાય છે। સામાજિક કાર્યકર્તાઓ ફોન કરતા કહ્યું, મોં જોઈને બસમાં બેસવાનું। બસ ઓપરેટર અને મુસાફરો મધ્યની ઓડિયો ક્લિપ સાંભળવા મળી છે, વાયરલ થઈ રહી છે। અનેકવાર ડ્રાઈવરો નશો કરીને ચલાવે છે બસ। મુસાફરો કેટલું વ્યાજબી છે આ બસ ડ્રાઈવરો નશો કરીને કેટલાક લોકોના જીવ જોખમમાં મૂકે છે। જનતા માટે ઉપયોગમાં લેવાતા અનેક સવાલો થઈ રહ્યા છે। બસ ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે। સામાજિક કાર્યકર્તાએ ફોન કરતા કહ્યું, મોં જોઈને બસમાં બેસવાનું। આવી ક્લિપો વાયરલ થઈ છે, જેના મધ્ય ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે। અધિકારીઓ લૂલો બચાવ કરતા નજરે પડ્યા છે। અનેકવાર ડ્રાઈવરો નશો કરી ચલાવે છે બસ। મુસાફરોના જીવ પણ જોખમમાં મૂકે છે। જનતા માટે ઉપયોગ લેવાતા બ્રેથ એનાલાઇઝર ક્યાં ગયા તે પણ સવાલ ઉભા થયા છે। ડ્રાઈવરોને યોગ્યતાને લઈને ઉઠે છે અનેકવાર સવાલો। અવારનવાર આવા કિસ્સા બને છે। સામાજિક કાર્યકર્તાને ફોન કરતા કહ્યું, મોં જોઈને બસમાં બેસવાનું। આ વાતો લૂલા બચાવ કરતા જવાબ મળી રહ્યા છે અધિકારીઓ પાસેથી। ડ્રાઈવરો નશાની હાલતમાં દેખાઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો, સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે જે રીતે નશો કરી અને આ ડ્રાઈવર બસ ચલાવી રહ્યો છે, અકસ્માત સર્જી રહ્યો છે। મોટી દુર્ઘટના ઘટી શકતી હતી। આ ડ્રાઈવર જે રીતે નશો કરીને બસમાં બેઠા છે, આ કઈ રીતે તંત્ર આવા ડ્રાઈવરોને બસમાં બેસાડે છે અને કઈ રીતે મુસાફરો બસમાં મુસાફરી કરે તે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। મોટી દુર્ઘટના ઘટી શકતી હતી, કોઈ પણ સામે મોટું વાહન આવી શકતું હતું। મુસાફરોના જીવ તાળવે ચોટે તેવી ડ્રાઈવરો બેસાડે છે। તંત્રની કેટલી ઘોર બેદરકારી સામે આવી રહી છે, આપ સ્પષ્ટપણે જોઈ રહ્યા છો। આવી રીતે એમટીએસના બસના જે ડ્રાઈવરો છે તે નશો કરીને બસ ચલાવી રહ્યા છે, તો સામાન્ય લોકો જે છે તો એનું તો શું વાત કરવી, કારણ કે સરકારી તંત્ર જ ખુદ જે દારૂનો વિરોધ કરતા હોય તેવા જ લોકોને આવી રહ્યા છે। તો આ મુદ્દે વાત કરવા માટે એક સામાજિક કાર્યકર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વૃષભ જાની જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। વૃષભ, જે રીતે આ બસમાં ડ્રાઈવર નશો કરીને બસ ચલાવી રહ્યા છે, શું વધુ વિગત, શું કહેશો? જી બેન, એકચ્યુઅલી પહેલા તો જયારે જોધપુર 4 રસ્તાથી હું બસમાં ચડ્યો ત્યારે પણ તેને બસ સરખી ઉભી ન રાખી, ચાલુ બસમાં મારે ચડવું પડ્યું। ત્યારબાદ રામદેવનગરથી જયારે એક બેન ઉતરવા ગયા ત્યારે પણ એને બસ ચલાવી મૂકી, તે બેન ત્યાં પડી પણ ગયા। અને ત્યારબાદ જયારે આંબલી પાસે જે મોટો બમ્પ છે તે બમ્પ એને કુદાડ્યો અને ત્યારબાદ મને ડ્રાઈવર ઉપર શંકા ગઈ, જેનાથી મેં જે ટોલ ફ્રી નંબર છે એમટીએસ નો કમ્પ્લેન નંબર તેના ઉપર ફોન કરવાના શરૂ કર્યા, પણ આપણે તંત્રનો જે ટોલ ફ્રી નંબર છે તે ક્યારેય પહેલી રિંગે લાગતા જ નથી। લગભગ 15 મિનિટના વેઇટિંગ સુધી મને વેઇટિંગ આવ્યો અને ત્યારબાદ કોલ લાગ્યો, પણ ત્યાં સુધી જે બસ હતી એ વકીલ સાહેબ બ્રિજની સામે કે જે આબાદનગરની એક સોસાયટીમાં જવાનો રસ્તો છે એ સોસાયટીની અંદર એને છેક ઘુસાડી દીધી હતી। એ સોસાયટીની અંદર બાળકો રમી રહ્યા હતા, નાના વૃદ્ધો ત્યાં ખાટલો ઢાળીને બેઠા હતા। આ બધાની વચ્ચે તેને બસ ત્યાં છેક અંદર ઘુસાડી દીધી કે જ્યાં ક્યાંય રસ્તો જ નહોતો। અને ત્યારબાદ જયારે મેં કમ્પ્લેન ટોલ ફ્રી નંબર ઉપર મારે વાત થઈ તો એમણે મને એવો જવાબ આપ્યો, પહેલા તો એમણે મને કમ્પ્લેન લેવાની ના પાડી દીધી। મેં એમને કીધું કે મેં ફોન કર્યો છે, કમ્પ્લેન તમારે આપવી પડે, તમારી ફરજ છે। મેં કીધું હું સામાજિક કાર્યકર વાત કરું છું, તો મારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન ટેલિફોન ઓપરેટર દ્વારા કરવામાં આવ્યું। અને ત્યારબાદ એમને કમ્પ્લેન નંબર તો મને આપ્યો, પણ એમને મને સાથે એવી શિખામણ આપી કે તમારે ડ્રાઈવરનું મોઢું જોઈને બસની અંદર બેસવું જોઈએ। ત્યારે એક મુસાફર તરીકે મને પ્રશ્ન થયો કે હવે મારે ડ્રાઈવરનું મોઢું જોવું, બસ નંબર જોવું કે બસની અંદર કે જે લોકોની સુરક્ષા માટે બસ છે, લોકોની સુવિધા માટે બસ છે તેની અંદર બેસવું? એક સુરક્ષાને લઈને એક બહુ મોટો પ્રશ્ન અત્યારે તમામ મુસાફરોની અંદર થઈ રહ્યો છે। જી વૃષક, આપ ત્યાં મુસાફરી કરી રહ્યા હતા અને આ ડ્રાઈવરે જે રીતે બેદરકારીપૂર્વક બસ ચલાવી રહ્યો હતો, ત્યારબાદ અધિકારીઓ કહ્યું, ત્યારબાદ આગળ શું કાર્યવાહી કરી? ત્યાં લોકોના ટોળા એકઠા થયા હતા અને ડ્રાઈવરને
પકડીને કોઈ વાત કરવામાં આવી, ખરેખર તે નશાની હાલતમાં જ હતો, તે સાબિત થયું કે કઈ રીતની વાત આગળ થઈ? ડ્રાઈવર તો બેન એકદમ નશામાં હતો, એ લગભગ બેભાન હાલતમાં ત્યાં હતો અને ત્યાં લગભગ મને એવું કહેવામાં આવ્યું કે તમે વેઇટ કરો, ત્યાં ફ્લાઇંગની ગાડી આવશે, લગભગ અડધો કલાક પછી કદાચ ફ્લાઇંગની ગાડી ત્યાં પહોંચી હશે અને ત્યાં લોકોના ટોળા પણ ભેગા થઈ ગયા હતા. ડ્રાઈવરના મોઢે પાણી પણ છાંટવામાં આવ્યું લોકો દ્વારા, પણ એ નશાની હાલતમાં હતો એ નિશ્ચિત હતું. કંડક્ટરે પણ જ્યારે બસ ચાલુ હતી ત્યારે કંડક્ટરે એમના સુપરવાઇઝરને પણ આ વસ્તુની જાણ કરી હતી કે એ નશાની હાલતમાં છે. તો એમના સુપરવાઇઝરે એમને એવો જવાબ આપ્યો કે તમે બીજા સુપરવાઇઝરને ફોન કરો. એટલે આ ઘટનાક્રમ લગભગ 6-7 વાગ્યાનો હતો, તે છતાં પણ આ લોકો દ્વારા બેદરકારીપૂર્વક આટલા મોટા રસ્તે બસ હંકારવામાં આવી. અને એક બીજો એ ઘટનાક્રમ થયો કે જ્યારે ઇસ્કોન પાસે જે સિગ્નલ છે એ સિગ્નલ ઓરેન્જ થઈ ગયું હતું, તે છતાં તેને બસ ત્યાંથી ચલાવી દીધી. હવે સામાન્ય માણસ જો ઓરેન્જ લાઇટ પછી ત્યાંથી ગાડી લઈને નીકળે તો તરત ટ્રાફિક પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવે છે, પરંતુ આ સરકારી બસ છે એટલે એને કોણ પકડે, અને એને જાણે બેફામ ચલાવવાનું લાયસન્સ મળ્યું હોય એને બસ ત્યાંથી પણ નીકળી ગઈ. જી વૃષાક, આપ જ્યારે આ ઘટના બની ત્યારે અધિકારીઓને ફોન કર્યો, સાથે કોઈ પોલીસ કર્મીને ફોન કરવામાં આવ્યો હતો, પોલીસ કે તંત્રને જાણ કરવામાં આવી હતી, તેમણે કોઈ નક્કર પગલાં લીધા, તાત્કાલિક ઘટના સ્થળે આવી અને કોઈ કાર્યવાહી કરી હોય? ના બેન, મારે જે પેલી જ કમ્પ્લેન મારે કરવાની થાય તે મારે AMTS માં કરવાની થાય, કારણ કે બસને તાત્કાલિક ત્યાં રોકાવી પડે. એટલા માટે મેં AMTS ના ટોલ ફ્રી નંબર ઉપર જ ફોન કર્યો અને લગભગ 15 મિનિટ બાદ એ ફોન લાગ્યો, અને ફોન લાગ્યા બાદ પણ તેમણે મને આવી રીતે ગોળ ફેરવી અને લગભગ 15 થી 20 મિનિટનો સમય તેમણે આમાં જ પસાર કરી દીધો. અને પછી એમના દ્વારા કહેવામાં આવ્યું કે બસ ત્યાં જ ઊભી રાખી દો અને તેમની ફ્લાઇંગની ગાડી આવશે. હવે એ આવી અને એમના દ્વારા ત્યારબાદ હવે શું પગલાં લેવામાં આવે છે અને આવી ઘટના કદાચ બીજી ન બને એના માટે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે ઉપર કદાચ આપણા બધાની નજર હશે. જી વૃષાક, અમારી સાથે જોડાવા બદલ, અમને માહિતી આપવા બદલ આપનો આભાર. તો કેટલી બેદરકારી સામે આવી છે તંત્રની. તંત્રમાં જે ડ્રાઈવર બેસાડ્યો છે તે નશાની હાલતમાં છે, તે નશો કરી રહ્યો છે. આ સાથે જ જ્યારે મુસાફર આ ફરિયાદ નોંધાવે છે ત્યારે અધિકારીને ફોન કરે છે તો અધિકારી એવા જવાબ આપે છે કે તમારે મોઢું જોઈને બેસવું જોઈએ. ત્યારે અહીંયા મુસાફરોની જે સાવચેતી છે તે કોણ સંભાળશે? જો કોઈ પણ અનિચ્છનીય બનાવ બનશે, અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે? અહીંયા મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. જ્યારે મોટા દાવા તંત્ર કરી રહ્યું છે તેની સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. જે રીતે છડે ચોક BRTS ના જે AMTS ના ડ્રાઈવરો છે તે સતત અકસ્માત સર્જી રહ્યા છે અને આ તો નજરે જ દેખાઈ રહ્યું છે કે તેના મોઢા પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તે નશો કરેલી હાલતમાં છે. છતાં લૂલો બચાવ હજુ પણ AMTS ના અધિકારો કરી રહ્યા છે. ત્યારે હવે આ ઘટનાઓ છે તે ક્યાં સુધી બનતી રહેશે? આવી ઘટનાઓ છે તે વારંવાર બનતી રહેશે અને આવી ઘટનાઓ સામે ક્યારે નક્કર પગલાં લેવામાં આવશે તે પણ અહીંયા સવાલો ઉભા થઈ રહ્યા છે. શું મુસાફરો આવી જ હાલાકી ભોગવતા રહેશે? શું મુસાફરોને મફત મુસાફરી કરાવી દેવામાં આવે છે? શું મુસાફરીઓ લોકો ભાડું નથી આપતા ત્યારે તેમના કોઈ જીવનની કોઈ કિંમત નથી? તેવા અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે. પરંતુ આવા સવાલો થતા રહ્યા છે અને થશે, પરંતુ તંત્રને શું ફરક પડે છે આ કોઈ સવાલોથી? તંત્ર તો જે બેદરકારી દેખાડે છે તે દેખાડતું જ રહ્યું છે. ડ્રાઈવરો જે બેદરકારી દેખાડતા રહ્યા છે તે દેખાડતા જ રહેશે. ત્યારે હવે તંત્ર ખરેખર આની સામે નક્કર પગલાં લે તો સારું, તેવા સવાલો અહીંયા મુસાફરો પણ કરી રહ્યા છે અને સૌ કોઈ કરી રહ્યા છે.